જથ્થાની ચોરીના ષડયંત્રનો પર્દાફાશ થયો। પંચમહાલના પાલિકાના રોજમદારો સહિત 5 સકંજામાં આવ્યા। પાલિકાએ જપ્ત કરેલો પ્લાસ્ટિકનો જથ્થો વેચી નાખ્યો। 6 લાખનો 5000 કિલો પ્લાસ્ટિકનો જથ્થો વેચી નાખ્યો હતો। પાલિકાના કોમ્યુનિટી હોલમાં આ જથ્થો રાખવામાં આવ્યો હતો। હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં પાલિકા અને પોલ્યુશન બોર્ડ દ્વારા રેડ પાડી અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો કબજે લઈ પાલિકાના કોમ્યુનિટી હોલમાં મૂકવામાં આવ્યો। કોમ્યુનિટી હોલમાં મૂકી રખાયેલા પ્લાસ્ટિકના જથ્થાને ચોરી કરી અને વેચવાનો પાલિકાના રોજમદાર વાહન ચાલકો સહિત કુલ 5 વ્યક્તિઓએ મળી તાળાની ચાવી લાવી અને આ પ્લાન ઘડ્યો હતો। પાલિકા ચીફ ઓફિસરને જાણ થતાં કોમ્યુનિટી હોલમાંથી પ્લાસ્ટિક ચોરી કરવાના ષડયંત્રને ઝડપી 5 આરોપીઓ સામે હાલોલ ટાઉનમાં ફરિયાદ નોંધાવવામાં આવી। પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। કોર્ટમાં પણ રજૂ કરાયા છે, જેમને સોમવાર સુધીના રિમાન્ડ મળ્યા છે। આશરે 5000 કિલોનો મુદ્દામાલ છે, જે અંદાજિત રૂપિયા 6 લાખનો છે, એ ચોરી કરેલ હોવાની ફરિયાદ ચીફ ઓફિસર શ્રી હાલોલના હોય તારીખ 16/4/2025 રોજ આપતા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે। સદર ગુનામાં સંડોવાયેલ તમામ 5 આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે। આરોપીઓને સદર ગુના બાબતે પૂછપરછ કરવા નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવતા સોમવાર તારીખ 21 સુધીના રિમાન્ડ ઉપર મેળવી અને આગળની તપાસ તજવીજ ચાલુ છે। નવસારીમાં રિક્ષામાં બેસાડી ચોરી કરનાર ટોળકીના 2 શખ્સો પકડાયા। એક વ્યક્તિને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાં મૂકેલા 6000 રૂપિયા ચોરી કરી લીધા। આગળ જઈ રહ્યું રિક્ષામાં જગ્યા નથી એમ કહી ઉતારી દીધા। સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસમાં ચોરીનો ગુનો નોંધાતા પોલીસે સીસીટીવીને આધારે રિક્ષા ચાલક યુવકની ધરપકડ કરી। સુરત રહેતા ઇરફાન બિલાલ પઠાણ અને માહિલ મહેબૂબ ઘાંચીની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી। તપાસમાં વધુ કેટલાક ખુલાસાઓ થઈ શકે છે। ભાવનગર હોસ્ટેલમાં વિદ્યાર્થીનીનો આપઘાત। છોટાઉદેપુરની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો। હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। સમરસ હોસ્ટેલની હોમિયોપેથિકમાં અભ્યાસ કરતી હતી આ વિદ્યાર્થીની। ઘટનાને લઈ નીલમબાગ પોલીસની ટીમ દોડી આવી હતી। વિદ્યાર્થીનીનો ફાંસો ખાઈ આપઘાતને લઈ હાલ તપાસ ચાલી રહી છે। અમદાવાદમાં વીએસમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ સામે આવ્યું। કૌભાંડમાં 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા છે। દર્દી પર પ્રયોગ કરી કરોડો કમાતા હતા। ફાર્માકોલોજીસ્ટ એક્સપર્ટ પણ સસ્પેન્ડ થયા છે। મનીષ પટેલ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે। દવા બનાવવા માટે પ્રાણી અને માણસ પર પ્રયોગ થતો હોય છે। એક ટેસ્ટના 32 લાખ સગાના એકાઉન્ટમાં જમા કરાયા। છેલ્લા 5 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું। સાબરકાંઠા જિલ્લાના મુસાફરોને રેલવે મંત્રાલય દ્વારા વધુ એક ભેટ મળી। અસારવા ચિત્તોડગઢ રેલ અગાઉ ડેમુ એન્જિન થકી કાર્યરત હતી, જેને મેમુ ટ્રેનમાં કન્વર્ટ કરી દેવાઈ છે। રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ અને હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સહિત રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા મેમુ ટ્રેનને ફ્લેગિંગ કરાવવામાં આવ્યું। વિદ્યુત પાવરથી ચાલનાર મેમુ ટ્રેનના કારણે મુસાફરોનો સમય બચશે, રેલવે તંત્રની આવક પણ વધશે। ગુજરાત રાજ્યના હિંમતનગર મુકામે અસારવાથી ચિત્તોડગઢ રાજસ્થાનને જોડતી એક સરસ મજાની જે ટ્રેન ચાલતી હતી, જે જૂની કોંગ્રેસના શાસનમાં કોલસાથી ચાલતી હતી, તે ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ થઈને આજે એનો શુભારંભ કરવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં આ રેલવે ખૂબ સરળતાથી વહનમાં આપણે બોમ્બે, પૂના, દેશના ખૂણે ખૂણે જઈ શકીએ એવી વિનંતી સાથે આપના માધ્યમથી સરકારને આભાર માનું છું। જિલ્લા ચાલુ જે ટ્રેનો વર્ષોથી ચાલે છે એના બદલે એનું ગેજ પરિવર્તન કરી અને ઇલેક્ટ્રિક રેલવે લાઇનનું કામ જે લગભગ આપણા ઉદયપુર સુધીનું પૂરું થયું છે અને આ બાજુ ખેડબ્રહ્માનું પણ ઇલેક્ટ્રિફિકેશનનું કામ હાલ ચાલે છે। એટલે આવા નવા પ્રોજેક્ટો આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાતના છે